અને હવે વાત કરવી છે નગરપાલિકાની ચૂંટણીઓ। આમ તો ભારતીય જનતા પાર્ટીએ 68 માંથી 62 નગરપાલિકાઓ જીતી લીધી, સપાટો બોલાવી દીધો। ભારતીય જનતા પાર્ટીનું બુલડોઝર ચાલ્યું, હિન્દુત્વની લહેર ચાલી, બધી જ આપણે ગઈકાલે ચર્ચા કરી। પણ કેટલીક બેઠકો, કેટલીક નગરપાલિકાઓ એવી છે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ કોઈનો સહારો પણ લેવો પડી શકે એમ છે। જૂનાગઢ જિલ્લાની માંગરોળ નગરપાલિકા, બંને બાજુ 15-15 વોટ પડ્યા, ટાઈ પડી, અને ટાઈ પડ્યા પછી હવે કોણ સત્તામાં આવશે એના પર પેચ ફસાયો હતો અને હાથી અહીંયા આવી ગયો કિંગ મેકરની મુદ્રામાં। જી હા, જેનું અસ્તિત્વ શોધવું અઘરું છે ગુજરાતમાં, એ બીએસપીના 4 ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો છે અને અહીંયા ભાજપની બોડી હવે બનવા જઈ રહી છે, ભાજપની સત્તા આપવા જઈ રહી છે। मैं टिकિટ ના આપી એટલે મારે વિકાસના કામ કરવા માટે કરી અને મારે વોર્ડની જે પરિસ્થિતિ જોઈ અને મારે લડવું જરૂરી હતું મારા વિસ્તારને જોતા, એટલે મેં બહુજન સમાજથી ટિકિટ માંગી અને ત્યાંથી મને ટિકિટ મળી ગઈ। લોકોએ અમને સ્વીકાર્યા અને ખૂબ મત દીધા એટલે અમારે વિજય થયો। ભાજપને ટેકો આપીએ છીએ, ભાજપના વિકાસને જોઈને અમને વિશ્વાસ છે કે અમે ટેકો આપશું એટલે અમારા વિકાસનું કામ ચોક્કસ થશે અને બીજી જગ્યા તમામ જગ્યા ગુજરાતમાં થયા છે એનું લક્ષ્ય અમારા માંગરોળમાં થશે। અને વધુ માહિતી સાથે કશ્યપ મારી સાથે જોડાયા છે। કશ્યપ, આ જ્યારે મતગણતરી થઈ રહી હતી, તમે ત્યાં જતા જૂનાગઢમાં, કોંગ્રેસ પાસે અહીંયા એક મોકો હતો કે કદાચ આમાં કોંગ્રેસ સત્તા મેળવી પણ શકે, એકમાંથી આંકડો 2 થઈ શકે, કોંગ્રેસ એ ન કરી શકી। પણ એક વાત અહીંયા એ સાબિત થાય છે, જોવા જેવી છે કે ભલે ભારતીય જનતા પાર્ટીથી નારાજ થઈ અને બીજી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું હોય, પણ અંતે પાછા ઘરે તો આવ્યા છે, ભલે બીજા સ્વરૂપે પણ ઘરે આવ્યા છે। બિલકુલ, ઘર વાપસી સાથે સત્તામાં પણ આવ્યા છે। માંગરોળ નગરપાલિકામાં સ્થિતિ એ સર્જાઈ હતી કે બંને પાર્ટીઓની 15-15 બેઠક આવી હતી ને 4 બેઠક હતી બસપા પાસે, અને જે પ્રમાણે નારાજગી હતી પાર્ટીને તેના કારણે જે બસપામાંથી ઉમેદવારી તેમના દ્વારા કરવામાં આવી હતી। અને હવે સ્થિતિ એ થઈ છે કે જ્યારે સત્તા ઉપર કોણ આવશે તેને લઈ અને જ્યારે આ ગઠજોડ કરવામાં આવ્યું ત્યારે બસપા છે તેને ટેકો પોતાનો ભાજપને જાહેર કર્યો છે અને તેના આધારે જ હવે ભાજપ માંગરોળ નગરપાલિકામાં પણ સત્તા ઉપર આવી છે અને આ 4 બેઠક સાથે તેનું સંખ્યાબળ 19 થયું છે અને તેના કારણે હવે તે સત્તામાં આવી છે।